હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? જવો આપણો હાગ ફરતી કેળું ને ઓર પડે એટલે ઉનાળામાં કેળ પડે નહીં. અને હાગ તમને આપણે દેખાડવાનો છે આજ. લાલ હાગ, ફિગરવાળો હાગ મફતમાં બની જાય છે. તો રાહ એની જોવો છો મિત્રો. તમારે ખરેખર 5-6 વર્ષનું ઝાડવું થયું છે, એની જાત જોવી છે તો આપણે તમને સન્મુખ બતાવવાની છે. જુઓ, આ હાગ આપણો થઈ ગયો છે. જુઓ, ચાક તો 2-2 ફૂટને વેળે છે. જુઓ અહીંયા છે આવું થળિયું, તો એક અહીંયા છે. આના ફિગર જોવા છે. જાત હોય ને, જાત એ તરત દેખાઈ જાય ને, કજાત હોય ને એ તરત દેખાઈ જાય. ધીરુભાઈ, ઓલા પાંદડા છોડો નહીં તમે, પછી આપણે તમને આનો કલર દેખાડવાનો છે. જુઓ, સોળજી છે એ. જુઓ, જોઈ લેજો ભાઈનો હાથ. હમાઈ છોડો ભાઈ, હમાઈ છોડો એટલે કેમ મિત્રો, જાત હોય ને, જાત એ દેખાડે. જુઓ, આપણે સોળ્યા સોળજી છે એ. જુઓ, લાલ ઘોમ. તો મિત્રો, આ મફતમાં થાય છે તો હું લેવાનું સોંપતા નથી. 5-5 છોડવા સોંપો નહીં. કદાચ એવું નથી ખેડૂત સોંપીએ કે કોઈને પગથાણીવાળા પલોટ હોય તો ઘેર સોંપીએ કે પ્લસ સાયો થાય અને માલ ઢોરે છે તો નીચે બાંધવા થાય. અને એમાંય જો ગાવું હોય છે, ગાવું બળદ, અને એના ખીલા જો નાખેલા છે ને તો આનો વિકાસ હાથ ગણ્યો થાય, હાથ ગણ્યો. તો મિત્રો, રાહુ લેવાનું જવો છો 5-5 થળિયા સોંપો નહીં. અને હું તો કહું, જેને તાકાત હોય એને આવે તો 1000 થળિયા હેઠે સોંપવા પડે. ફેન્સિંગ થાય, તાર મરાય, અને વધે તો લાકડું થાય. અને આપણે ખરેખર શિવશક્તિ કંપનીના છે, અને 15000 રૂપિયા માગ્યું છે કુકું લાકડું, જે 25-30 લાકડા થઈ ગયા છે આવા 3-3.5 ફૂટની ગોળાઈના. પણ આપણે વેચવાના થતા નથી, આપણે આ ઘરે વાપરવાના છે. ને પછી વધશે તો કોઈ જાય ભાઈને આપશું, બાકી આપણે વેચવાના નથી. અને આપણે તો આ હેઠે સાહસ કર્યું હતું અને થઈ ગયા છે. અને ભાઈ છે એ જારી નાખે છે એટલે બળતણ થાય છે. ભાઈ, પર કેવાક બળતણ છે તમારે? બળતણ એક લારી ઉપર જતા અને બાળવામાં કાંટા કરતા હારા. સુપર કાંઈ વાંધો ન આવે તમારે. તો મિત્રો, કાંટાવાળા બળતણ ઘેરે લઈ જાય છોકરાઓને, સોમાહાના કાંટા વાગે એ કરતાં ચોખ્ખું બળતણ. તો મિત્રો, જો આ રીતના ઝારા ઉતારી નાખે એટલે બળતણ થાય અને લાકડાનો વિકાસ થાય. તો મિત્રો, હેઠે હળીએ સોંપો હોવ, મફતનું છે. એમાં અમારે તો કાંઈ જોતું નથી. અમારે તમને સાચી સલાહ દેવાની છે. પછી સોંપવા ન સોંપવા તમારી મોન. બાકી નવા યુગમાં નવું કાંઈક કરો. આડું આવશે ગમે ત્યારે. આપણે નહીં તો આપણા છોકરાને 5-5 ઝાડવા સોંપી દો મિત્રો. બસ, બધાને જય શ્રી કૃષ્ણ.